નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે વાત કરીશું ખેડૂતો અને સમાજ સુધારણાને લઈ ચર્ચામાં આવેલા મુદ્દાની, જેમાં વાત કરીશું વીજળીને લઈ ખેડૂતોને થતી પરેશાનીની, સાથે જ ડીજે પર ધારાસભ્યના શાબ્દિક ફાયરની પણ વાત કરીશું। પરંતુ તે પહેલા વાત કરીએ મેના અંતમાં આવી રહેલી દરિયાઈ આફતની। શું ગુજરાત પર પણ વાવાઝોડાનો ખતરો છે? અરબ સાગરમાં કેટલું વિકરાળ હશે વાવાઝોડું? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતને અડીને આવેલા અરબ સાગરમાં જો વાવાઝોડું ઉદ્ભવે અને તાકતવર બનશે તો શું થશે? જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। ગુજરાત પર આવી શકે છે વધુ એક સંકટ। મોટા દરિયાઈ સંકટના એંધાણ। દરિયાદેવ કરી શકે છે તાંડવ। 2 દિવસ બાદ અરબ સાગરમાં શરૂ થઈ શકે છે મોટી હલચલ। મોચા વાવાઝોડા બાદ વધુ એક ચક્રવાતનો ખતરો। શું ભયંકર હશે આ દરિયાઈ સંકટ? ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત। એક તરફ બંગાળની ખાડીમાં મોચા વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે। મોચા વાવાઝોડું ધીમા ડગલે ભયંકર રૂપ ધારણ કરી રહ્યું છે, અને ત્યારે હજુ તો બંગાળની ખાડીમાં મોચા વાવાઝોડાનું સંકટ પૂર્ણ નથી થયું, અને ત્યાં વધુ એક દરિયાઈ તાંડવનું અનુમાન હવામાન નિષ્ણાતો અને આગાહીકારો વ્યક્ત કરી રહ્યા છે। આ એવું અનુમાન છે જે ગુજરાતમાં ખલબલી મચાવી શકે છે, કેમ કે આ ચક્રવાત, આ દરિયાઈ ઘમાસાણ બંગાળની ખાડી નહીં પરંતુ જે તરફ ગુજરાતને અડીને આવેલા અરબ સાગરમાં ચક્રવાત ઉદ્ભવવાની સંભાવના છે, જે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખૂબ મોટું અનુમાન કર્યું છે। અંબાલાલની મોટી આગાહી, ફરી ડોલશે ગુજરાતનો દરિયો। બંગાળની ખાડીમાં વાવાઝોડું પૂરું થશે, અરબ સાગરમાં હલચલ શરૂ થશે। અરબ સાગરમાં ખલબલી મચાવી શકે છે હવાનું હલકું દબાણ। આપ હાલ પોતાની ટીવી સ્ક્રીન પર એક આઇકોન મોડલ જોઈ રહ્યા છો, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જેમ જેમ મોચા વાવાઝોડું મ્યાનમારમાં ટકરાશે તે બાદ અરબ સાગરમાં કંઈક ખલબલી મચી રહી છે। આ અંગે અંબાલાલ પટેલ સાથે વાત કરતા અંબાલાલે પણ પોતાનું અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે મોચા વાવાઝોડા બાદ અરબ સાગરમાં હલચલ શરૂ થઈ શકે છે। હમણાં જોઈએ તો બંગાળના ઉપસાગરમાં જે પ્રચંડ જનજનને હાનિ કરવાવાળું વાવાઝોડું છે એ લગભગ સમાપ્ત થશે, અને ત્યાર પછી બંગાળના ઉપસાગરમાં હલચલ પતી ગયા પછી અરબ સાગરમાં હલચલ જોવા મળશે। એટલે કે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને દરિયામાં હલચલ શરૂ થશે, જેમાં દરિયાઈ પવન ફૂંકાશે અને ધીમે ધીમે હવાનું હલકું દબાણ સર્જાશે, જેને ફરીથી આ મોડલથી સમજીએ। 15મી મેએ સૌપ્રથમ અરબ સાગરમાં હલચલ થશે। અરબ સાગરમાં દબાણ સર્જાઈ શકે છે, જેમાં ICON મોડેલમાં દેખાઈ રહ્યું છે કે 15મી મેની વહેલી સવારથી જ ઠંડા પવનો દરિયામાં ફૂંકાશે અને ગરમ પવનો બહાર ફેંકાશે, એટલે કે અરબ સાગરમાં ગતિવિધિ શરૂ થશે। ચક્રવાત ઉદ્ભવવાનો આ પ્રથમ તબક્કો છે, જેમાં ચક્રવાત ઊભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે। આ દરમિયાન જે રાજ્યની નજીક અડીને અરબ સાગર આવેલો છે ત્યાં પવનની ગતિમાં ફેરફાર થશે, વાદળોની અવરજવર વધશે અને સાથે જ દરિયાના તાપમાનમાં પણ ફેરફાર થવાની શક્યતા છે। હલચલ જે છે એ લગભગ આમ તો વહેલી શરૂ થઈ જશે, અને વાદળો સમુદ્રમાંથી આવવાની પ્રક્રિયા તો 15-16 મેથી થઈ જશે। ICON મોડલ 15 અને 16 મે
અંદાજે 10 થી 12 વાગ્યા બાદ રીસરનો ખ્યાલ આવે તે પ્રમાણે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે. ICON મોડેલમાં આ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે 16મી મે બપોર બાદ ચક્રવાતની સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જે સતત 3 દિવસ યથાવત રહેશે. 16મી મે બાદ 3 દિવસ ચક્રવાતની સિસ્ટમ સક્રિય રહી શકે છે. 17, 18, 19 મે અરબ સાગરમાં સક્રિય થઈ શકે છે. જે બાદ 18મી મેના દિવસે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ શું છે તે અંગે વાત કરીએ. આ મોડેલમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ICON મોડેલમાં 18મી મેના રોજ જે સિસ્ટમ ઉદ્ભવી છે તે ઓમાન તરફ આગળ વધી રહી છે, જેમાં સિસ્ટમ લો પ્રેશરમાં પણ ફેરવાઈ જવાની સંભાવના છે. આ દિવસો દરમિયાન ગુજરાત સહિત કાંઠા વિસ્તારના અન્ય રાજ્યોએ હાલ ડરવાની જરૂર નથી, કેમ કે 15 મે થી 19 મે દરમિયાન વધારે પડતા ફેરફાર વાતાવરણમાં નહીં થાય. પરંતુ આ અંગે અંબાલાલ પટેલ માની રહ્યા છે કે ગુજરાતમાં આ દિવસ દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. વાવાઝોડાની અસર આજે અરબ સાગરમાં છે, અને ગુજરાત ઉપર અસર થવાની શક્યતા રહેશે. 19 મે બાદ ધીમે ધીમે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થશે. હવે અંબાલાલના વાવાઝોડા અંગેના અનુમાનને સમજીએ. 28 મે આસપાસ લઈ શકે છે વાવાઝોડાનું સ્વરૂપ. વિકરાળ રૂપ ધારણ કરી શકે છે વાવાઝોડું. 28 મે બાદ 12 દિવસ ચાલી શકે છે ચક્રવાત. 28 મે થી 10 જૂન સુધીમાં થઈ શકે. આ હલચલ સામાન્ય પ્રકારમાં થતા 28 મે થી 10મી જૂન વચ્ચે અરબ સાગરમાં એક હળવા મધ્યમ પ્રકારનું ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. સાથે જ અગાઉ જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની અસર ગુજરાત પર રહેશે, એટલે કે ગુજરાતે આ અંગે ખૂબ સાવધાન રહેવું પડશે. તેમાં જ્યારે અરબ સાગરમાં વાવાઝોડું ઉદ્ભવે છે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર થાય છે, જેમાં અતિભારે વરસાદ, કેટલાક વિસ્તારમાં ભયંકર પવન રહેતો હોય છે, ઝાડ પણ રીસરનું ઝોલા ખાતું હોય છે. જો આ ચક્રવાતની સિસ્ટમ વાવાઝોડાનું રૂપ ધારણ કરશે તો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના છે. કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે, તેમાં ચક્રવાતની પરિસ્થિતિ અરબ સાગરમાં શું છે તેની પણ વાત કરીએ. વાવાઝોડાની દિશા ગુજરાત તરફ હશે તો વરસાદ પડશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. આપ દ્રશ્યમાં જે રીતે જોઈ રહ્યા છો તેમાં ચક્રવાતની સિસ્ટમ હાઇલાઇટ કરવામાં આવી છે. સાથે જ એક એરો ગુજરાત તરફ દેખાવા લાગ્યો છે, એટલે કે જો આ ચક્રવાત ગુજરાત તરફ આગે કૂચ કરે તો મોટા સંકટના એંધાણ છે. જો આ ચક્રવાતની દિશા ગુજરાત તરફની હોય તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જો ગુજરાત તરફ આગળ વધે તો કયા વિસ્તારના લોકોએ સાવચેત રહેવું પડશે અને ખેડૂતોએ કેવી રીતે સાવચેતી રાખવી પડશે તે અંગે અંબાલાલ પટેલે વાત કરી છે. એનો માર્ગ કયો છે એના પર આધાર છે. સામાન્ય રીતે માર્ગ ગુજરાત તરફનો હશે અને દક્ષિણ સૌરાષ્ટ્રનો માર્ગ હશે તો દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભાવનગર, ગીર તેમજ અમરેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર છે. મેના અંતમાં ફરી વાવાઝોડાની સંભાવના વ્યક્ત થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. બીજી તરફ આ ચક્રવાત ઓમાન તરફ ફંટાવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રવાસીઓએ સહન કરવો પડી શકે છે વરસાદનો માર. કચ્છમાં પણ થઈ શકે છે વાવાઝોડાની અસર. જો ઓમાન તરફ વાવાઝોડું ફંટાય તો પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ પર ભારે અસર થઈ શકે, જેમાં પોરબંદર, કચ્છ, દ્વારકા સહિતના ભાગોએ સાવચેત રહેવું પડે. પરંતુ જો આ વાવાઝોડાની શક્યતા ઓમાન તરફ હોય તો ઓમાનથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેનો માર્ગ પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ હશે તો લગભગ ઓમાન તરફ હશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ વાવાઝોડાના કારણે શરૂઆતનો વરસાદ સારો થવાની શક્યતા રહેશે, મુખ્યત્વે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો.
હાલ તો વાવાઝોડાના અનુમાન કરતા ICON મોડેલ સિવાય એક પણ મોડેલમાં ચક્રવાત અંગે કોઈ અનુમાન વ્યક્ત નથી કરાયું. પરંતુ ICON મોડેલની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પણ માની રહ્યા છે કે મે મહિનાના અંતમાં ચક્રવાત અરબ સાગરમાં ઉદ્ભવી શકે, તેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ અંબાલાલના મતે આ વાવાઝોડું ભયંકર રૂપ ધારણ નહીં કરે. અરબ સાગરમાં એ અફાટ સાગર છે. બંગાળનો સાગરમાં વિશિષ્ટ સ્થિતિ રહે છે. એટલે અરબ સાગરમાં જે છે એ મધ્યમ પ્રકારના જે વાવાઝોડું ગણાય છે એની શક્યતા રહેતી હોય છે. ક્યારેક જ મોટું થઈ શકે, પરંતુ લગભગ એની સ્પીડ બંગાળ ઉપસાગર જેટલી રહેવાની શક્યતા ઓછી જણાવી આવે છે. જોકે હજુ સુધી આ ચક્રવાત અંગે લો પ્રેશર અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે કે નહીં, અને સર્જાશે તો વાવાઝોડાનું રૂપ ધારણ કરશે કે નહીં, સાથે જ તેનો ટ્રેક અને તેની ગતિ કયા પ્રકારની હશે તે અંગે હવામાન વિભાગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી. એટલે કે હજુ આ સિસ્ટમ કઈ તરફ જઈ રહી છે તે અંગે થોડા દિવસની રાહ જોવી પડશે. તો આ તરફ વાવના ધારાસભ્યએ સૌને વિચારતા કરી દે તેવા શાબ્દિક વંટોળ ઠાકોર સમાજમાં છૂટા મૂકી દીધા છે. ગેનીબેને હવે ડીજે પર પ્રતિબંધ મૂકવા માટે આહવાન કર્યું છે. અને ત્યારે જુઓ આ અહેવાલમાં આ અંગે સમાજ કઈ તરફ છે અને ખુદ ગેનીબેન પોતે આપેલી સલાહનું કેટલું પાલન કરે છે. તમે રાતે ડીજે વગાડો ને 2 વાગે ઉઠા કૂદે નાચે દારૂડિયા આજ દે એટલે હટીની ક્યાંક ને ક્યાંક બધી ખરાબીમાં હતું એવું ને એવું પાછું થાય. ફરી ધણધણ્યો લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધનો મામલો. લગ્નમાં ડીજે પર શરૂ થયું ધમાસાણ. ગેનીબેન ઠાકોરે ફરી આપ્યું ફરમાન. રાત્રે રાજુ સગામાં પણ ડીજે નો ઉપયોગ ના કરે, ના લાવે અને સમાજના બંધનમાં રહે. ઠાકોર સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે ન વગાડવા ટકોર. આ પહેલા પણ ગેનીબેન ઠાકોર સમાજ સુધારણાના નામે અનેક ફરમાનો સમાજને આપી ચૂક્યા છે. ઠાકોર સમાજના અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં ગેનીબેન ઠાકોરે અલગ અલગ આ પ્રકારના વિવાદિત નિવેદનો આપ્યા, જેમાં તેઓ આદેશ અથવા તો ટકોર કરતા હોય તેમ લાગે છે. જેમાં થોડા મહિનાઓ અગાઉ જ એક મહિલા હોવા છતાં છોકરીઓને મોબાઈલ ફોન ન રાખવા માટે અથવા તો આપવા માટેની સલાહ આપી હતી. તેને લઈ સમગ્ર સમાજ સહિત ગુજરાતભરના ઠાકોર સમાજમાં વિવાદ પણ થયો. ત્યારે હવે ફરી ગેનીબેને વધુ એક ફરમાન જાહેર કર્યું છે, જેમાં ગેનીબેન ઠાકોરે લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મૂકવાની વાત કરી. જેને વિસ્તારથી જોઈએ તો વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના ભાભરના ઇન્દરવા ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં ઠાકોર સમાજમાં લગ્ન પ્રસંગમાં ડીજેનો ઉપયોગ બંધ કરવાની વાત કરી હતી. સાથે જ જે દીકરા દીકરી ડીજે વગર લગ્ન કરવાની ના પાડતા હોય તેના માતા પિતાને પણ સમજાવવા અપીલ કરી છે કે તમે ચાહે ડીજે લાવવાની વાત ના આવતી હો, લાવવાનું કહેતો છોકરાને સમજાવજો, સોડિયાને સમજાવજો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ટકોરે વિવાદ ઉભો કર્યો છે, કેમ કે ગેનીબેને આ કાર્યક્રમમાં દીકરીઓને લઈ વિવાદિત નિવેદન આપ્યું, જેમાં તેઓએ કહ્યું કે ડીજે વગર પરણવાની ના પાડતી હોય તો તેને લાવીને શું કરવાનું. હમણાં 2 દાડામાં એવા સમાચાર એકઠા કર્યા, એમ તો અઠવાડિયા જેવું થઈ ગયું કે છોડી ડીજે લાયા વગર ફેરા ફરવાની ના પાડે. હવે અત્યારથી કરીને ડીજે વગર ફેરા ફરવાની ના પાડે, લાઈને શું કરવાની? અત્યારથી છે આટલું બધું કોઈ કહેવા ના હોય, અને આવી જે જીદો છે એની અમે મા બાપે સમજાવટથી એનો રસ્તો કાઢી અને આ બધું એનું પાલન કરવું પડે. ત્યારે આ સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ વાવના ધારાસભ્ય ગેનીબેનનો સંપર્ક કર્યો તો તેઓએ નિવેદન આપ્યું કે લગ્ન પ્રસંગમાં લોકો ક્રાંતિકારી ગીતો વગાડે તો વાંધો નથી. સંસ્કૃતિ વિરોધના કલાકારો જે ગીતો વગાડે અને ખાસ કરીને ક્રાંતિકારી ગીતો વગાડે, લગ્નને શોભે એવા ગીતો વગાડે તો એની સામે વાંધો ના હોય. વાહ ગેનીબેન,
થોડું તો સમજી વિચારીને વાત કરો. લગ્નમાં ક્રાંતિકારી ગીતો કઈ રીતે શક્ય છે અને સાથે જ હવે તમે નક્કી કરશો કે આ ગીત સંસ્કૃતિ વિરોધનું છે અને આ ગીત સંસ્કૃતિ બગાડે તેવું નથી. આવા પ્રકારના નિવેદનો પરથી તમે એવું કહેવા માંગો છો કે સમાજના લગ્ન પ્રસંગમાં ડીજેમાં સંસ્કૃતિ વિરોધના ગીતો વાગે છે. આવી અનેક વાતો ગેનીબેન ઠાકોરના નિવેદનો બાદ ઊભી થઈ છે. સાથે જ લગ્નમાં ડીજેનો ઉપયોગ કેમ ન કરો તે અંગે ગેનીબેન ગોળ ગોળ વાતો કરતા જોવા મળ્યા. હવે તમે જ ખરાઈ કરી લો કે ગેનીબેન કેવા ગોળ ગોળ તેમની વાતમાં જ ફસાઈ ગયા. એનો ધ્વનિ અને વાઇબ્રેશનના કારણે ભમરિયા મધના ભમરા હોય કે અન્ય બદીઓ કે જે એને વાગવાથી એને કોઈ એલર્જી હોય કે કઈ રીતે પણ ઘણા બધી કિસ્સાઓમાં એ મધુડી અને લોકોને ખૂબ મોટું નુકસાન કર્યું છે. બીજું ડીજેના કારણે એ ઇલેક્ટ્રિક હોવાના કારણે પશુઓ ઉપર વોઇસના કારણે વાતાવરણની અંદર અને ખાસ કરીને માણસોના શરીર ઉપર પણ ઘણું બધું નુકસાન થતું અમે જોયું છે. પોતાના મનનું ધાર્યું કરવા પાયા વિહોણી વાતો એક જનપ્રતિનિધિના મુખે શોભે નહીં, પરંતુ વાવના ધારાસભ્ય કંઈક આવી જ વાતો હાલ સમાજ સમક્ષ કરી રહ્યા છે. પરંતુ સમાજનો એક વર્ગ એવો પણ છે જેણે ગેનીબેનના નિર્ણયને આવકાર્યો છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકરે જે નિર્ણય લીધો છે એ ડીજે બંધ કરવાના બાબતમાં જે લીધો એ સારો નિર્ણય છે. એમાં લોકોને ફાયદો છે. ગેનીબેનના મતે લગ્ન અને રાત્રિ જગામાં સૌથી વધુ ખરાબીઓ રાત્રે થાય છે. ડીજે પર પ્રતિબંધની વાત કરતા કરતા ગેનીબેન ઠાકોર દિવસ દરમિયાન કયા સમયમાં સૌથી વધુ બદીઓ થાય છે તે અંગે પણ પોતાનો મત વ્યક્ત કરવાનું ન ચૂક્યા. બે ત્રણ ઠેકાણે ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ રાતે રાજુ સગો કરાય એટલે લાવે તો દાનમાં નથી લઈ જતા. તો આપણે વર્ષો પહેલા આ દિવસે દાન મગાવવા માટેનું કારણ સમયનો બચાવ થાય, ઉજાગરા ના થાય અને સૌથી વધારે બદીઓ ખરાબી થાય રાતે થાય. એટલે આ બધી આપણે દાન હવારે લાવીને એને રોકી હતી અને વળી પાછું તમે રાતે ડીજે વગાડો 2 વાગ્યા ઉઠા કૂદે નાચે દારૂડિયા આ દે એટલે હતીની ક્યાંક ને ક્યાંક બધી ખરાબીમાં હતું એવું ને એવું પાછું થાય. ચાલો એક સમય માની લીધું કે તમારા આ આદેશથી સમાજને મોટો આર્થિક ફાયદો થશે, દીકરા દીકરીના લગ્નમાં મોટું આર્થિક ભારણ ઘટશે, પરંતુ તમે જે રીતે પ્રતિબંધ મૂકવાની વાત કરી છે, શું તમે તેના પર પ્રતિબંધ મૂક્યો છે? હમણાં જ 5 મહિના પહેલા ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, પરંતુ તેમના મોટા ભાગના ચૂંટણી કાર્યક્રમોમાં ડીજેનો ઉપયોગ થયો છે. હાલ આપ જે ફોટો જોઈ રહ્યા છો તે ડીજે પર પ્રતિબંધની વાત કરનારા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી લેવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જતી વખતે ભાભર ખાતેનો રોડ શો. ત્યારે અમે આ વિડીયોમાં તપાસ કરી તો રોડ શો દરમિયાન ગેનીબેન ડીજેનો ઉપયોગ કરતા દેખાયા છે, પરંતુ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ગેનીબેન ઠાકોરે ફોર્મ ભરતી વખતે કરેલા રોડ શોમાં આગળની ગાડીમાં તેઓ છે અને તેમની ગાડીની આગળ અને પાછળ બંને તરફ ડીજે વાગી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ગેનીબેનના વિજય ઉત્સવમાં પણ ડીજેનો ઉપયોગ થયો હતો. માદરી વતનમાં વિજય ઉત્સવનો વિડીયો જેમાં દેખાઈ રહ્યું છે કે ગેનીબેન તેમના કાર્યકર્તાઓ સાથે ઝૂમી રહ્યા છે. ડીજે પણ છે. ગેનીબેનના કાર્યકર્તા ડીજેના તાલે ઝૂમે છે. તમને એ પણ જણાવી દઈએ કે આ બંને વિડીયો ગેનીબેન ઠાકોરના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી લેવાયા છે. જો ગેનીબેન ખુદ ડીજે પર પ્રતિબંધની વાત અમલ ન કરતા હોય તો પછી કયા મોઢે ધારાસભ્ય સમાજને આહવાન કરી રહ્યા છે કે આપણે ડીજેનો ઉપયોગ ન કરવો? ગેનીબેન ખુદ પોતાના ચૂંટણી કાર્યક્રમોમાં ડીજે વગાડે છે. બીજી તરફ અલગ અલગ સમાજમાં ડીજેનો જે ક્રેઝ વધી રહ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે. કહી શકાય કે જો ડીજે પર પ્રતિબંધ લગાવવો હશે તો ખુદ જનપ્રતિનિધિ તરીકે ગેનીબેન ઠાકોરે પોતાનાથી શરૂઆત કરવી પડશે. તેઓએ પોતાની રેલીઓમાં ડીજેનો ઉપયોગ બંધ કરવો પડશે.
આમ તો સમાજની દીકરીઓને ફોન ન આપવાની વાત કરનાર અને સમાજમાં લગ્ન પ્રસંગોમાં ડીજે પર પ્રતિબંધની માંગ કરનાર ગેનીબેન અગાઉ પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. દિયોદરના કોતરવાડામાં જ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપતા ગેનીબેનનો ગન સાથેનો ફોટો પણ વાયરલ થયો હતો અને તેમના પરિવારના મામેરાના આ પ્રસંગમાં આ ફોટો વાયરલ થયો હતો. જે બાદ ગેનીબેન સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં રહ્યા. લોકોએ તેમની પોસ્ટમાં કમેન્ટ પણ કરી હતી કે બેન, આપણે બંદૂક ઉપર લેણું નથી, મહેરબાની કરજો, નહીતર રાહુલજી જેવું ના થાય. ત્યારે હવે જોવું રહ્યું કે ગેનીબેન આડી અવડી વાત ન કરી ક્યારે તેઓના શુભ ચિંતકની વાતો માને છે. જો કે હાલ ઠાકોર સમાજ પણ ડીજે પર ગેનીબેનના નિવેદનને લઈને મૂંઝવણમાં છે. તો બીજી તરફ ગુજરાતના ખેડૂતો પર સંકટ તોડાઈ રહ્યું છે. માંડ માવઠાએ વિરામ લીધો અને ત્યાં વીજળીનું સંકટ આવી પડ્યું છે. ખેડૂતો પર રાત્રે પિયત કરવા માટે મળતી વીજળી ઓછા વોલ્ટેજ સાથે મળતા ખેડૂતને મોટર બગડી જવાથી લઈ અને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માવઠા બાદ ખેડૂતોને વીજળીના ઝટકા. હવે ઓછા વોલ્ટેજનો ડખો. ખેડૂતોને મળી રહી છે ઓછા વોલ્ટેજ સાથે વીજળી. વીજળીના ઝટકા, તંત્રના ડચકા. 2 કલાકના પાણી છે, હવે અમારે 5-5, 6-6 ઝટકા મારે છે. સરકારના પૂરતી વીજળીના દાવા પોકાર. કે અમને જે ઉપરથી કોઈ મેસેજ નથી આવ્યો. વીજળી રાળ, ખેડૂતોને પડી ફાળ. ગુજરાતમાં એક તરફ ખેડૂતો પર છેલ્લા 60 દિવસથી આકાશી આફત ત્રાટકી રહી છે. માવઠા પર માવઠું વરસી રહ્યું છે. અતિ ભારે પવન ખેડૂતોના ખેતરને ખેદાન મેદાન કરી રહ્યા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. તેવામાં ફરી એકવાર વીજળી અને ઓછા વોલ્ટેજની સમસ્યાના ડાકલા વાગી રહ્યા છે. ખેડૂતોએ 2021 અને 22માં પૂરતી વીજળીને લઈને જન આંદોલન ઊભું કર્યું હતું. જે બાદ સ્થિતિ સુધર્યા બાદ હવે ફરી કેટલાક જિલ્લામાં ઓછા વોલ્ટેજવાળી વીજળી મળતી હોવાની ફરિયાદ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાથી ઉઠી છે. ખેડૂતોનો દાવો છે કે ઓછા વોલ્ટેજના કારણે મોટર બળી જાય છે. રાતે ઓછો વોલ્ટેજનો પાવર આપે. અત્યારે પાણીના તર બોરમાં અને કૂવામાં ઉનાળાનું પિયત ખેડૂતે કરેલું એટલે ઊંડું પાણી હોય એટલે વોલ્ટેજ ઓછા આપે એની હિસાબે મોટર બોર ભરવાનો બહુ નુકસાની જાય છે ખેડૂતને. સરકાર આ પુરાવો છે ઓછા વોલ્ટેજે વીજળી મળવાનો. દ્રશ્યો જોઈ શકો છો તેમ વારંવાર વોલ્ટેજમાં વધઘટ થઈ રહી છે, જેના કારણે પાણી પણ વારંવાર ઓછું વધારે જાણે ડચકા ખાઈને પાણી પિયત માટે આવતું હોય તેવું લાગી રહ્યું છે. ઓછા વોલ્ટેજના કારણે ખેડૂતો મોટર ચાલુ કરીને મૂકીને સૂઈ પણ નથી શકતા. ખેડૂતોએ જાગવું જ પડે છે. એક તરફ હાલ ગ્રામીણ ગુજરાતમાં માવઠું તો ખાબકી જ રહ્યું છે, પરંતુ બીજી તરફ આકરો તાપ પણ પડી રહ્યો છે, જેથી ભૂગર્ભ પાણીના તળ ઊંડા જતા રહ્યા છે. જેથી ઓછા વોલ્ટેજમાં મોટરથી પાણી ખેંચતા મીટર ખૂબ વધારે ગતિએ ફરવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને વીજ બિલ પણ વધુ આવે છે. મારું નામ જીતેશ વગાસિયા, ગામ ધોરાજી. જીતુભાઈ, જે પાવર વોલ્ટેજ છે જે ઓછા આવે છે, મોટર બળવાની શક્યતા છે, બીજા નંબર બિલો મોટા આવે, શું કહેશો તમે? આ પાવરના ઓછા વોલ્ટેજોથી અમારી મોટરો ભરી જાય છે. જ્યોતિગ્રામની વાતો કરે છે. ક્યાં ગયા ગામડાના ફીડરો, ક્યાં ગયા તાલુકાના ફીડરો, અને વાતો મોટી કરે છે. આજે રાત દિવસ અમે આયા 8-8 કલાક પાવરના ધાંધિયામાં એવા હેરાન પરેશાન થાય છે આજની તારીખમાં કે વોલ્ટેજો એટલા ઓછા આપે છે, મારી મોટરો ભરી જાય છે, વાડીઓમાં 2-2 કલાકના પાણી રહ્યા છે. આ બલ્બ પરથી પણ સમજી શકાય છે કે વીજળી ઓછા વોલ્ટેજ વાળી આવી રહી છે. જે જૂના અત્યારે મીટર નવા કનેક્શન લઈએ એમાં મીટર આપેલા છે અને જૂના જ પુઠ્ઠા આપેલા છે, વર્ષનું હતું. એટલે વોલ્ટેજ ઓછા હોય એટલે મોટર ઓછા વોલ્ટેજ હોય એટલે મીટર વધારે પાસ ફરે અને બિલ પણ મોટું આવે. પૂરતી વીજળી આપો સરકાર. ઉર્જાવાન ગુજરાતમાં ખેડૂત ઉર્જાથી વંચિત. ખેડૂતોને ઓછા ભાવે વીજળી આપવાનો દાવો. ઓછા વોલ્ટેજથી વીજળી આપતા ખેડૂતોનો મસ મોટું બિલ ભરવાનો વારો આવ્યો.
8 કલાક વીજળી નથી અપાતાનો આક્ષેપ. માત્ર 6 કલાક વીજળી જ આપવામાં આવે છે. ખેડૂતોના મતે રાજ્ય સરકારે આજથી 3 વર્ષ પહેલા દિવસે વીજળી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ સરકારનો આ વાયદો જ રહી ગયો, જેના કારણે ખેડૂતોએ રાત્રિ ઉજાગરા કરવા પડે છે. ત્યારે જાણે ખાલી મત માટે ખેડૂતોને ચૂંટણી સમયે વાયદા કરવામાં આવ્યા હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. ગુજરાત સરકારે 3 વર્ષ પહેલા જ્યોતિગ્રામની અંદર ખેતીની અંદર એમ કીધેલું કે ગુજરાતની અંદર જેટલા ફીડર છે એટલા દી પાડી કરી નાખશું, રાતે પાવર નહીં આપે. એના આજે 3 વર્ષ થઈ ગયા તો પણ અત્યારે રાતે પાવર આપે ને. તો સરકારને એટલી